વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 54મું। સર્વ સાધનથી સત્સંગ અધિક છે અને આત્મબુદ્ધિનું। સંવત 1880ના જેઠ સુધી સપ્તમીને દિવસ ત્રીજા પહોરને સમયે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાંથી ઘોડીએ અસવાર થઈને શ્રી લક્ષ્મીવાડીએ પધાર્યા હતા અને ત્યાં ઘણીવાર સુધી તો ઘોડી ફેરવી પછી તે વાડી મધ્યે વેદી ઉપર વિરાજમાન થયા હતા અને સર્વે શ્વેત વસ્ત્ર પહેર્યા હતા ને મસ્તક ઉપર કાળા છેડાની ધોતલી બાંધી હતી ને કંઠને વિશે મોગરાના પુષ્પનો હાર વિરાજમાન હતો ને પાઘને વિશે તોરા વિરાજમાન હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ મંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી। પછી શ્રીજી મહારાજે મુનિ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો જે એકાદશ સ્કંધના 12મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ પ્રત્યે કહ્યું છે જે અષ્ટાંગ યોગ, સાંખ્ય, તપ, ત્યાગ, તીર્થ, વ્રત, યજ્ઞ, દાનાદિક એને કરીને હું તેવો વંશ થતો નથી જેવો સત્સંગે કહીને વંશ થાઉં છું એમ ભગવાને કહ્યું છે। માટે સર્વ સાધન કરતા સત્સંગ અધિક થયો। તે જેને સર્વ સાધન થકી સત્સંગ અધિક જણાતો હોય તે પુરુષના કેવા લક્ષણ હોય। પછી જેને જેવું સમજાયું તેવું તેણે કહ્યું પણ યથાર્થ ઉત્તર થયો નહીં। પછી શ્રીજી મહારાજ બોલ્યા જે જેને ભગવાનના સંતને વિશે જ આત્મબુદ્ધિ છે, જેમ કોઈક રાજા હોય ને તે વાંજ્યો હોય ને પછી તેને ગઢપણમાં દીકરો આવે પછી તે છોકરો તેને ગાળો દે મૂછો તાણે તો પણ અભાવ આવે નહીં ને કોઈના છોકરાને મારે તથા ગામમાં અનીતિ કરી આવે તો પણ કોઈ રીતે તેનો અવગુણ આવે જ નહીં। શા માટે જે એ રાજાને પોતાના દીકરાને વિશે આત્મબુદ્ધિ થઈ ગઈ છે એવી જેને ભગવાનના ભક્તને વિશે આત્મબુદ્ધિ થાય છે તેણે જ સર્વ સાધન થકી અધિક કલ્યાણકારી સત્સંગને જાણ્યો છે। એ વાર્તા ભાગવતમાં કહી છે જે એસ્યાત્મ બુદ્ધિ કુણપે ત્રિધાતુ કે સ્વધિ કલત્રાદિષુ ભૌમ ઇજ્યધિ ય તીર્થ બુદ્ધિ સલિલે ન કર્ચિત વિઘ્નેશુ સ એવ ગોખર। એ શ્લોકને વિશે એ વાર્તા યથાર્થ કહી છે। ઇતિ વચનામૃતમ ગઢડા મધ્ય પ્રકરણનું 54મું થતું આવું। સહજાનંદ સ્વામી મહારાજની જય। જેનું 54મું વચનામૃત લોચાણું। એમાં શ્રીજી મહારાજે વાત કરી છે કે 12મા અધ્યાયમાં શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજી પ્રત્યે કીધું કે અષ્ટાંગ યોગ, સાંખ, તપ, ત્યાગ, વ્રત અને દાનાદિક એનાથી હું વશ નથી થતો એવો સત્સંગે કરીને વશ થાઉં છું। પછી ભગવાને કીધું કે સત્સંગે કરીને હું વશ થાઉં છું એમ ભગવાને કહ્યું તો સર્વ અધિક એના કેવા લક્ષણ હોય। પછી એના લક્ષણમાં મહારાજે કીધું કે ભગવાન અને સંતને વિશે આત્મ બુદ્ધિ થાય। પછી એમાં રાજાના દીકરાનું દ્રષ્ટાંત આપ્યું। જેમ રાજાનો દીકરો હોય, રાજા હોય એને ગઢપણમાં દીકરો આવે તો એ ગાળો દે મૂછું તાણે તો પણ અભાવ ના આવે, ગામમાં અનીતિ કરી આવે, કોઈ છોકરાને મારે તો પણ એને અનીતિ એને અભાવ ના આવે એમ એને છોકરા વિશે આત્મબુદ્ધિ છે। એવી આત્મબુદ્ધિ ભગવાન અને સંતને વિશે રાખે। બરાબર, ઘણું યાદ રાખ્યું। સર્વ સાધન કરતા સત્સંગને અધિક સમજવાનું અને આત્મબુદ્ધિનું
અષ્ટાંગ યોગ, યજ્ઞ, દાન આદિ કે કરીને હું ભગવાન કે વશ થતો નથી, એવો સત્સંગે કરીને વશ થાઉં છું. શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવજીને કીધું. એ સત્સંગને જેણે સર્વ કરતા અધિક જાણ્યો હોય એના કેવા લક્ષણ હોય. સર્વ સાધન કરતા જેને સત્સંગને અધિક જાણ્યો હોય એના કેવા લક્ષણ હોય. ભગવાન શ્રી કૃષ્ણ તો અષ્ટાંગ યોગ, યજ્ઞ, દાન, તીર્થાટન એ બધાય કરતા સત્સંગને અધિક જાણે છે. એવો જે સત્સંગ એને સર્વથી અધિક જાણ્યો હોય એના કેવા લક્ષણ હોય. યસ્યાત્મ બુદ્ધિ કુણપે ત્રિધાતુકે સ્વધિ કલત્રાદિષુ ભૌમ ઈજ્યતિ. યસ્ય આત્મબુદ્ધિ, યસ્ય એટલે જેને, કુણપે ત્રિધાતુ કે ત્રણ ધાતુ વાળા શરીરમાં, કુણપ એટલે શરીર સંસ્કૃતમાં, ત્રિધાતુ એટલે વાત, પિત્ત અને કફ. વાત, પિત્ત અને કફ આ ત્રણ ધાતુ વાળા શરીરમાં જેને આત્મબુદ્ધિ છે, યસ્યાત્મબુદ્ધિ કુણપે ત્રિધાતુ કે સ્વધિ કલત્રાદિષુ. કલત્ર એટલે સ્ત્રી, સ્ત્રી આદિકને વિશે, સ્વધિ પોતાપણાની બુદ્ધિ. સ્ત્રી કલત્ર એટલે સ્ત્રી, પુત્રાદિક બધું આવી ગયું આદિકમાં. એને વિશે પોતાપણાની બુદ્ધિ છે. પછી શું છે? યસ્યાત્મબુદ્ધિ કુણપે ત્રિધાતુ કે સ્વધિ કલત્રાદિષુ ભૌમ ઈજ્યધિ. ભૌમ એટલે પંચધાતુની મૂર્તિમાં પૂજ્ય બુદ્ધિ છે. ભગવાનની મૂર્તિમાં કેવી પૂજ્ય બુદ્ધિ છે. પછી યતીર્થ બુદ્ધિ સલીલે, પાણીમાં તીર્થપણાની બુદ્ધિ, પવિત્રપણાની બુદ્ધિ. હાથ પગ શરીર ગંદુ થયું હોય પાણીથી ધોઈ નાખીએ એટલે આપણને સંતોષ થઈ જાય કે સાફ થઈ ગયો, પવિત્ર થઈ ગયો. યતીર્થ બુદ્ધિ સલીલે, પાણીને, સલીલ એટલે પાણી, પાણીને વિશે જેને તીર્થપણાની બુદ્ધિ છે. પછી ચોથું ચરણ તમને બોલતા નથી આવડતો. ઓલા ભગત ને આપો જી. સલીલે પ્ય છે ને, સલીલે પછી બીજો શબ્દ જોડેલો છે એ શું છે? સલીલે ન કરહી ચિત્ત, જનેશું અભિજ્ઞેશું, એમ થાય ને સંધિ. ઈકો યણચી સૂત્ર છે ને. હા, જનેશુ અભિજ્ઞેશુ, જનેશ્વ અભિજ્ઞેશુ ભેગું છે ને. પછી જનેશુ અભિજ્ઞેશુ, અભિજ્ઞેશુ એટલે સત્પુરુષેશુ, ભગવદ ભક્તેશુ, એકાંતિક ભક્તેશુ. એમ એકાંતિક ભક્તને વિશે જેને એવી આત્મબુદ્ધિ નથી, સ એવ ગોખરહ, એ બળદ છે અને ગધેડો છે. લ્યો, જેવી શરીર અને શરીરના સંબંધીમાં આત્મબુદ્ધિ છે, તથા પાણીને વિશે તીર્થ બુદ્ધિ છે.
આત્મબુદ્ધિ જો ભગવાનના ભક્તની વિશે થતી નથી તો એ ગોખરહ. ગો એટલે બળદ ને ખર એટલે ગધેડો. એ ગોખર છે, બળદ જેવો છે ને ગધેડા જેવો છે. કારણ કે બળદ જિંદગી આખી ધોસરું તાણ્યા કરે, ગધેડો જિંદગી આખી માટી ખેંચ્યા કરે, ઉપાડ્યા કરે માટી. એમાં શરીર અને શરીરના સંબંધીની ગુલામી આખી જિંદગી ખેંચ્યા કરે, ગુલામી ભોગવા કરે. માટે ગોખર છે. સમજાણું? પછી મહારાજે દ્રષ્ટાંત આપ્યું આ શ્લોક બોલીને. જેમ કોઈ રાજા હોય એને વૃદ્ધાવસ્થામાં દીકરો થાય, પછી ગામમાં અનીતિ કરી આવે, ઝઘડો કરી આવે, લૂંટફાટ કરી આવે. રાજાને પોતાને ખભે ચડે, ખોળો ખૂંદે, મૂછું તાણે. અહીં નથી ઘણી વાર છોકરા ભેગા આવતા હોય ગૃહસ્થના દંડોત કરે માથે ઘોડો પલાંગી, પછી ઓલે ઊભું કેમ થવું? અમે જોતા હોય આમ એના પપ્પા હુઈ જાય ને દંડોત કરવામાં હુઈ જાય ને એટલે છોકરો માથે ઘોડો પલાંગી, એટલે હું કહું માથે ચડી. ઈ જ લાગનો છે. લે તો એ રાજાને એનો અભાવ આવતો નથી. લે કેટલું સરસ દ્રષ્ટાંત દીધું. કારણ કે બહુ માનતાઓ પૂજાઓ કરીને દીકરો મળ્યો. ભુવાએ કીધું, ભુવા પાસે ગયો, ભુવાએ કીધું કે દીકરો કેમ થાય? તો કે 7 વર્ષ સુધી ખપરમાં ઊભો ઊભો ખા તો દીકરો થાય. લે એમ રાજાને બહુ માનતાઓ કર્યા પછી દીકરો થયો તો પછી આવો થયો તો એનો અભાવ નથી આવતો. એમ શરીર અને શરીરના સંબંધીમાં આત્મબુદ્ધિ છે. આત્મબુદ્ધિ એટલે પોતાપણાની બુદ્ધિ. એ મારો છે. અને યાદ રાખો, જ્યાં મારું મનાણું ત્યાં અભાવ નથી, જ્યાં મારું મનાણું ત્યાં અરુચિ નથી, જ્યાં મારું મનાણું એ અબખે પડતું નથી. એવી ભગવાન અને ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ થાય. એને સર્વ સાધન કરતા સત્સંગને અધિક જાણ્યો છે. સમજાણું વિમલભાઈ? તમારા અમુક યુવાનોને તો પેલા ત્યાંથી વાત લેવાની. તમારી સ્ત્રીને વિશે આત્મબુદ્ધિ છે એવી મા બાપને વિશે કરો, ત્યાંથી આપણે લેવાની વાત. તમારી પોતાની સ્ત્રી, તમારા પોતાના બાળકો એને વિશે આત્મબુદ્ધિ છે એવી મા બાપને વિશે કરવી. પછી આ વાત આવે શરીર અને શરીરના સંબંધીમાં આત્મબુદ્ધિ છે એ ભગવાનને ભગવાનના ભક્તમાં કરવી. આમ બહુ સરસ આ વાત છે.